ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે તારીખ 21 એપ્રિલ 2026. હું જે વાત લઈને આવ્યો છું તે એપ્રિલ મહિના સાથે કનેક્ટેડ છે. ખાસ તો એટલા માટે આજના દિવસ મેં પસંદ કર્યો છે. શું તમે જાણો છો ભારતનું એક રાજ્ય એવું છે કે જ્યાંથી ભારત સરકાર કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ લેતી નથી? એ રાજ્યના લોકોએ ક્યારેય કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ ભારત સરકારને ચૂકવવો પડતો નથી. હા, આ રાજ્ય છે સિક્કિમ. 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યાર પછી તમે સૌ જાણો છો એમ કે મોટા ભાગના રજવાડા એ વિલય થઈ ગયા. પણ એ વિલય થયા ત્યારે સિક્કિમ વિલય નહોતું થયું. ત્યાં 1975 સુધી રાજાશાહી હતી અને ત્યારબાદ મે 1975માં સિક્કિમ છે એ ભારતમાં ભળ્યું. અને એ સમયે 1961ના અધિનિયમ મુજબ રાજાશાહી વખતે જે નિયમો હતા એમાં કેટલાક નિયમો અકબંધ રહેશે એ શરતે સિક્કિમના લોકોએ ક્યારેય આવકવેરો ભરાશે નહીં, ક્યારેય ભરશે નહીં. એ શરતે એમનો વિલય ભારતમાં થયો. હવે આવકવેરો કોણ ન ભરે? તો કે 26 એપ્રિલ 1975 પહેલેથી જે સિક્કિમના લોકો છે તેને, ત્યારબાદ જે સિક્કિમ રહેવા જાય છે તેને આવકવેરો ભરવો પડશે. હવે તમને વિચાર આવશે કે આવકવેરો જો ત્યાંના લોકો નથી ભરતા તો તેમનો નિર્વાહ કેમ ચાલે છે, કે રાજ્યને આપણે કેમ ચલાવીએ છીએ? તો સૌ પ્રથમ તો ભારત સરકાર દ્વારા એને સ્પેશિયલ વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે. એ અંતર્ગત ભારત સરકાર એમને ફંડિંગ પૂરું પાડે છે રાજ્યને નિભાવવા માટે. ત્યાર પછી ભારત સરકારને જીએસટી, સીએસટી એવી ત્યાંની આવક થાય છે. રાજ્ય સરકારને પર્યટનની પણ આવક થાય છે અને આવી રીતે સિક્કિમ છે એનું જીવન નિર્વાહ ચાલે છે. વિશેષ રાજ્યના દરજ્જા સાથે ભારતનું સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાંથી કોઈ પણ પ્રકારનો આવકવેરો લેવામાં આવતો નથી. મજા આવી ને જાણવાની? ફરીવાર આપની સમક્ષ આવી જ કંઈક વાત લઈને આવીશ. વિનંતી કરું છું, ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.